દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। અંકલેશ્વરની જ્ઞાનદીપ અનુપકુમાર પા સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીનીની જીસીએની અંડર 15 વુમેન્સ ટીમમાં પસંદગી થતા તેને શાળા સહિત સમગ્ર અંકલેશ્વર પંથકનું નામ રોશન કર્યું। અંકલેશ્વરના અંધાડા જ્ઞાનદીપ અનુપકુમાર પા સ્કૂલમાં ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની અભ્યાસ કરે છે અને તેના માતા પિતા બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં જોડાયેલા છે, જ્યારે ઉપાસના પટવર્ધન નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે। છેલ્લા 4 વર્ષથી અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનની જીસીએ કોચિંગ એકેડેમીમાં તાલીમ મેળવી રહી છે અને તે ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવી રહી છે। આ ઉપરાંત ઉપાસના પટવર્ધન જીસીએની અંડર 15 ટીમ સાથે છત્તીસગઢના રાયપુરામાં રમાયેલ બીસીસીઆઈની અંડર 15 વુમન્સ ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો, ત્યારે હવે ગુજરાત સ્ટેટ વુમન્સ ક્રિકેટ ટીમમાં ઉપાસના પટવર્ધનની પસંદગી થતાં હવે તે બીસીસીઆઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાતી જોવા મળશે। જ્યારે ઉપાસના પટવર્ધન જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્ય જયેશ પટેલે જણાવ્યું હતું કે આ ઉપાસના પટવર્ધન અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતી છે। પહેલેથી જ તે ક્રિકેટ રમતી હતી, તેવામાં ગુજરાતની વુમેન ક્રિકેટ ટીમમાં પસંદગી પામતા તેને શાળા સહિત સમગ્ર અંકલેશ્વર પંથકનું નામ રોશન કર્યું છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિરોડ સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। મારું નામ સારંગ પટવર્ધન છે। ઉપાસના પટવર્ધન મારી દીકરી છે। એ ધોરણ 9માં જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે। છેલ્લા 4 વર્ષથી હું એને ક્રિકેટ રમાડું છું। બોલિંગ પણ કરે છે, બેટિંગ પણ કરે છે અને રોજ સવારે અમારો ક્રમ એવો છે કે રોજ સવારે 5 વાગે ઉઠવાનું અને 6 વાગે અમે ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ। 6 થી 8:30 જેવું બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેચિંગ બધી પ્રેક્ટિસ કરાવીએ અને પછી ઘરે પાછા આવીને નાસ્તો કરીને પછી એ સ્કૂલે જાય છે। એની બપોરની સ્કૂલ હોય છે, નજીક જ જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં ભણે છે। હવે એનું અંડર 15માં ગુજરાત રાજ્યની ટીમમાં સિલેક્શન થયું છે। મને તો ખૂબ જ આનંદ છે, પણ મારી ફેમિલી પણ ખુશ છે અને સાથે સાથે મારી ફેમિલીમાં મારી વાઈફ, મારા મમ્મી, મારો ભાઈ બધાનો જ સપોર્ટ મને રહ્યો, જેના કારણે આ શક્ય બન્યું। હવે નેક્સ્ટ જોઈએ તો અમારી ઈચ્છા એવી કે આવતા વર્ષે હવે અંડર 19માં એ જશે તો એમાંય એ સિલેક્ટ થાય અને ફક્ત ગુજરાત માટે જ એવું નહીં પણ હજુ આગળ ભારતની ટીમ માટે પણ એ રમે એવી મારી ઈચ્છા છે। મારું નામ પટવર્ધન ઉપાસના છે। મેં 2019થી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, ત્યારે જઈને આજે મારો જીસીએને અંડર 15 ટીમમાં 15 જણામાં નંબર લાગ્યો છે। અત્યારે અમે બીસીસીઆઈની ટુર્નામેન્ટ રમવા માટે રાયપુર ગયા હતા, કે જ્યાં અમે ક્વોલિફાય થયા છે અને પ્રી ક્વાર્ટર્સ રમવા માટે હવે અમારે જયપુર જવાનું છે। આ ક્રિકેટ રમવામાં મને મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો અને સ્કૂલ તરફથી પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો। મારા આઈડલ સ્મૃતિ મંધાના છે। મને સાઉથ આફ્રિકાની એક પ્લેયર શબનમ ઇસ્માઇલની બોલિંગ ખૂબ જ ગમે છે, કે મને એમની જેવી જ બોલિંગ નાખવાની ઈચ્છા છે અને હું એમની રીતે જ રમવા માંગુ છું। ક્રિકેટ કેમ પસંદ કર્યું તમે? ક્રિકેટ રમવા મેં 2019માં જ્યારે મેં ક્રિકેટ રમવા જતી હતી ત્યારે મને કંઈ ખબર નહોતી, પણ ધીરે ધીરે રમતા રમતા ઇન્ટરેસ્ટ પડી ગયો।